ભરૂચમાં મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું। એક આરોપીની ધરપકડ, અન્ય 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહ તુવરને મળી હતી। પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યા હતા। આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો। આ બોટલો તે બુટલેગરોને 2000થી વધારેની કિંમતના ભાવે વેચતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનિંગમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી બંગાળની દુકાનમાં ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રી લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી। બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવ્યો હતો। આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ, શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો। પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીશ રાણા અને સલમાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। માતથી મોસીમ કારાનો રિપોર્ટ।